નમસ્કાર, જીએસટીવી જોઈ રહ્યા છો આપ સમાચારોની સાથે હું છું ગાયત્રી। સમાચારોની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોથી કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરમાં ટેટ ટાટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। આ ઉમેદવારો રોષે ભરાયા હતા અને આંદોલન માટે ઉમટ્યા હતા। ગાંધીનગરમાં ટેટ અને ટાટના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું અને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। ટીંગાટોળીના દ્રશ્યો અનેક ઉમેદવારોએ સરકારની રજૂઆત કરી હતી। અનેક સમય થઈ ગયો અને કેટલાક સમયથી આ ઉમેદવારો રજૂઆત કરવા પહોંચી રહ્યા છે, પરંતુ તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવતી નથી। જૂના સચિવાલય ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। શિક્ષકોની કાયમી ભરતીની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું અને આંદોલનમાં અનેક લોકો અનેક જગ્યાઓથી આવ્યા હતા। આંદોલનમાં વિરોધનો સૂર જોવા મળ્યો। વિરોધ કરતા ટેટ ટાટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી। ટીંગાટોળીના દ્રશ્યો પણ ગાંધીનગરમાં સર્જાયા। જૂના સચિવાલયના દ્રશ્યો કે જ્યાં ઉમેદવારો પહોંચ્યા હતા, ટેટ ટાટના ઉમેદવારો કે જેમને કાયમી કરવા માટે વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ તંત્ર દ્વારા આંકડા કાન કરવામાં આવે છે। સરકાર દ્વારા તેમને વાત સાંભળવામાં નથી આવી। અત્યાર સુધી પણ કોઈ જ નિરાકરણ લાવવામાં નથી આવ્યું। ત્યારે અનેક વાર પણ આ પહેલા પણ રજૂઆતો કરાઈ ચૂકી છે। ગાંધીનગર ખાતે ધરણા પણ યોજાઈ ચૂક્યા છે। વિરોધ કરવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા, ત્યાં પોલીસ દ્વારા તે તમામનો ડિટેન જે છે તે કરવામાં આવી રહ્યા છે। તમામ મહિલાઓ જે મોટી સંખ્યામાં આવી હતી, એક ભાઈ છે તેમની સાથે વાત કરવાનું। શું કહેશો, વિરોધ કરવા આવ્યા હતા, કયા પ્રકારનું? અમે વિરોધ કરવા આવ્યા હતા। જ્ઞાન સહાયક રદ કરો, કાયમી ભરતી કરો। દર વર્ષે 15 જૂનનો વાયદો આપવામાં આવે છે, 15 જૂને હજી કોઈ ભરતી થઈ નથી। અમે કચ્છથી અમે રખડો રોડ પર રખડવામાં આવે છે। અમને બિલકુલ મહત્વની વાત છે કે તમામ લોકો એક જ માગણી કરી રહ્યા છે કે જે પ્રકારે જ્ઞાન સહાય જે લાવવામાં આવ્યું છે તેને તમામ લોકો એટલે કે તમામ સરકારી નોકરીઓમાં તેનો સમાવેશ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। હાલ પ્રતિકાશ્રમ ખાતે તમામ લોકો જે છે તે ભેગા થયા હતા અને તેમને પોલીસ દ્વારા ડિટેન જે છે તે કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે ટેટ ટાટના પાસ થયેલા ઉમેદવારો જે છે તે આંદોલન પર ઉતર્યા હતા અને આંદોલનને પોલીસ જે છે તે હાલ વેઠવિખોળ કરવા માટે પ્રયત્ન કરી રહી છે। હાલ તમે જોઈ રહ્યા છો, બહેનો જે છે તે ફૂટપાથ ઉપર બેસી ચૂકી છે અને આંદોલન યથાવત તે પ્રકારની માંગ જે છે તે કરી રહ્યા છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, એક બાદ એક જે મહિલાઓ જે છે તે ફૂટપાથ ઉપર જે છે તે બેસી ચૂકી છે અને તેઓની એક જ માંગ છે કે જ્ઞાન સહાય જે છે તે તમામ જગ્યાએ લાગુ કરવામાં આવે, તેમજ જે પ્રકારનો વિરોધ જે છે તે કરવામાં આવે અને તેમની કાયમી ધોરણે ભરતી કરવા પ્રકારની માંગ જે છે તે કરવા। કેમેરા પર્સન સરવલ્લી સાથે જીતિન બારોટ, જીએસટીવી ગાંધીનગર। ધરણા કરવામાં આવે છે, ઉમેદવારો જે છે તેમના દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। આ પહેલી વાર નથી કે આ પ્રકારે ધરણા કરવામાં આવ્યા। ગાંધીનગરમાં અનેક વાર આ ધરણા કરવામાં આવ્યા છે। માંગ પર કાયમ છે ઉમેદવારો કે કાયમી ભરતી કરવામાં આવે, પરંતુ આ રજૂઆત ક્યારેય હજુ સુધી ધ્યાનમાં લેવામાં નથી આવી। આ પહેલી વાર નથી કે આવા દ્રશ્યો સામે આવ્યા હોય। આ પહેલા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે। 5 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રથમ વખત ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા ઉમેદવારો। અમિત ચાવડાની આગેવાનીમાં સત્યાગ્રહ છાવણી પર પ્રતિક ધરણા પણ કરવામાં આવ્યા હતા। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અનેક વખત પહોંચીને ધરણા કરવામાં આવ્યા છે, રજૂઆત કરવામાં આવી છે। શિક્ષણ સચિવને એક વખત મળવા માટે સફળ થયા હતા ઉમેદવારો। સચિવાલયના ગેટ નંબર 1 પર પણ અનેક વખત આંદોલન ઉમેદવારો કરી ચૂક્યા છે। શિક્ષણ મંત્રી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નથી કરવામાં આવી કાયમી ભરતી અને આખરે ઉમેદવારો કંટાળ્યા છે અને આજે ફરી એક વખત ગાંધીનગરના દ્વારે પહોંચ્યા છે, આંદોલન કરી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા આ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। ટીંગાટોળીના આ ગાંધીનગરથી દ્રશ્યો। ગાંધીનગર ખાતે ટેટ ટાટના પાસ થયેલા ઉમેદવારો જે છે તે વિરોધ કરવા માટે આવી ચૂક્યા છે। મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ જે છે તે પાસ થયા હતા તે અહીંયા આવી ચૂક્યા છે। શા કારણ તે આજે શાનો વિરોધ કરવા સીધા જ આપણે તેમની સાથે વાત કરીશું। બેન, આપનું નામ શું? મારું નામ મીરા છે। મીરાબેન, આપ અહીંયા આવ્યા છો, શા માટે આવ્યા છો? અમે વારંવાર આવેદન આપીએ છીએ પણ એકલ દોકલમાં આપીએ છીએ, એટલે કોઈ સાંભળતું નથી। એટલે એ વિચાર્યું કે જેટલા બીએડ વાળા પાસ છે, ટેટ ટાટ વાળા, એ લોકો ઉમેદવાર અહીંયા આવે, એટલે અમે બધા સાથે મળીને આવેદન આપવાનું નક્કી કર્યું શાંતિથી। પણ એ પહેલા તો પથિકા ઉતરા, એ પહેલા તો બધા ટોળું વળીને પોલીસ વાળા ઉભા છે। અમારે કેવી રીતે આવેદન આપવું? ઘરે બીક ન લાગે? બિલકુલ। બીજા એક ભાઈ છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, શું કહેશો, પરીક્ષામાં પાસ થયા પરંતુ કોઈ નિરાકરણ નહીં? પરીક્ષામાં પાસ થયા પરંતુ આજે આટલો 1.5 વર્ષનો સંઘર્ષ કરીએ છીએ। શિક્ષણ મંત્રી અમને વાયદો આપેલો કે 15 જૂને મોટી સંખ્યામાં ભરતી કરીશું, પણ હાલ એ વાયદાનો કોઈ જ પાલન કરવામાં આવ્યું નથી। એટલે અમારા હકની લડાઈ માટે અમે આ ગાંધીનગર આવ્યા છીએ અને તેમ છતાં પોલીસવાળા હજી અમને રોકે છે। તો અમને ખબર નથી પડતી આ હકની લડાઈ છે કે અમે કોઈ અહીંયા શિક્ષક જ છીએ કે કોઈ ગુનેગાર નથી, પણ એક શિક્ષકનો હક લેવા માટે આવ્યા છીએ। બસ એ જ માંગણી છે કે કાયમી ભરતી થાય ને એના માટે જ આ બધા પ્રયત્નો છે। બિલકુલ। એક બીજા બેન છે, બેન કેટલા વર્ષોથી મહેનત કરતા હતા, પરિણામ આવ્યું પરંતુ નોકરી નહીં?
બેન ઘણા વર્ષથી અમે આ સંઘર્ષ કરતા રહીએ છીએ અને આટલી બધી મહેનત કરી એ લોકો એવું કહે છે કે અમે નવી શિક્ષણ નીતિ લાવ્યા છીએ. તો નવી શિક્ષણ નીતિ મુજબ જો તમે પરીક્ષા લઈ શકતા હોય તો પછી સત્વરે તમે ભરતી કેમ નથી કરી શકતા? નવી શિક્ષણ નીતિમાં 25 વિદ્યાર્થી એક શિક્ષકનો રેશિયો છે, જ્યારે અત્યારે આખા ગુજરાતની 1600 સ્કૂલો એવી છે કે જ્યાં ફક્ત એક અને એક જ શિક્ષક છે. તો હવે આ બધા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું? તો હવે કંઈક જે આ સંવેદનશીલ સરકાર કહી રહી છે, પણ અમે 1.5 વર્ષના સંઘર્ષમાંથી એટલું શીખ્યા કે સાવ એટલે સાવ સંવેદનહીન સરકાર છે આ. એટલે અમારી એટલી જ અપીલ છે કે તમને તમારી 15 તારીખનો વાયદો હવે યાદ આવવો જોઈએ અને હવે અમે યાદ અપાવવા માટે જ આજે અહીંયા હાજર થયા છીએ. બિલકુલથી મહત્વની વાત છે. એક બીજા ભાઈ પરસેન્ટની વાત કરું છું. બેન, એટલા વર્ષોની મહેનત હતી, સરકાર હવે નોકરી નથી આપી રહી, આપ આંદોલન પર ઉતરવાના છો, કઈ રીતે તૈયારી? જો અમે લોકો 12 પાસ કર્યા, પછી 3 વર્ષે અમે ગ્રેજ્યુએશન કર્યા, 2 વર્ષ બીએડ કર્યા, પછી 3 વર્ષ તૈયારી કરી એક્ઝામની ટેટની, એટલે 8 વર્ષ થઈ ગયા આજે અમને. તો સરકારે સંવેદનશીલ છે નથી, ભરતી નથી લાવતી, શું કરવાનું હવે? 15 જૂનો સभी વાયદો કર્યો હતો તો પણ ભરતી નથી લાવતી સરકાર. બિલકુલથી સરકાર ભરતી નથી કરતી તે પ્રકારની વાત કરી હતી. એક બીજા ભાઈ છે, કેટલા લોકો અહીંયા આવ્યા છો? સચિવાલય ખાતે પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો ત્યારે અહીંયા અમારે 5000થી વધુ પબ્લિક આવી ચૂકી છે અને બધા અલગ અલગ જગ્યાએ છે અને અમુક લોકો ડિટેન થઈ ચૂક્યા છે. અમે 200થી વધુ વાર રજૂઆત કરી ચૂક્યા છે, પણ સરકાર સાંભળવા જ તૈયાર નથી. અમે કેટલીય વાર રોડ પર ઘસડાયા છે તો પણ સરકાર અમારો અવાજ આંખ આડા કાન કરી રહી છે. અને 1600 જેટલી શાળામાં માત્ર એક જ શિક્ષક છે. અને જો પીએચડી થયેલા ધારાસભ્યને જો શિક્ષણ મંત્રીનું પદ આપવામાં આવે અને એ જો કાયમી શિક્ષકની ભરતી ના કરે તો એમને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આગળ પગલું શું રહેશે આપનું? જો શિક્ષણ મંત્રી આજે જો જાહેરાત ના કરે 1 થી 12ની ક્રમિક ભરતીની, તો અમે 5000 જેટલા ઉમેદવાર આજે અહીંયા જ ગાંધીનગર જ રોકાવાના છે અને જ્યાં સુધી જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે જવાના નથી. બિલકુલથી મહત્વની વાત છે કે ગાંધીનગર ખાતે ફરી એકવાર આંદોલન થવા જઈ રહ્યું છે. ટેટની પાસ થયેલા ઉમેદવારો જે છે તેમને જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો આજથી તેઓ આંદોલન પર જે છે તે ઉતરવાના છે. કેમેરા પર્સન સરવાલી સાથે જતીન બારોટ, GSTV, ગાંધીનગર. દરેક લોકો